गुजरात के वडोदरा क्रिकेट एसोसिएशन के आगामी चुनाव को लेकर रॉयल ग्रुप ने चुनाव अधिकारी वरीश सिन्हा को लिखित आवेदन दिया है। वडोदरा क्रिकेट एसोसिएशन के आगामी चुनाव को लेकर रॉयल ग्रुप ने चुनाव अधिकारी वरीश सिन्हा को लिखित आवेदन दिया है। ग्रुप ने चुनाव स्थल बदलने और निष्पक्ष भयमुक्त वातावरण में चुनाव करवाने की मांग की है। रॉयल ग्रुप के अध्यक्ष पद उम्मीदवार दर्शन बैंकर और सदस्य जतिन वकील ने बीसीए कार्यालय में चुनाव अधिकारी को आवेदन सौंपा। उन्होंने कहा कि वर्तमान सत्ताधीशों की मालिकाना जगह पर चुनाव कराने पर सवाल उठते हैं और इसीलिए निष्पक्ष प्रक्रिया सुनिश्चित होनी चाहिए। आज अमे बे त्रण बहु ज गंभीर मुद्दाओ था इलेक्शन रिलेटेड, फेरनेस ऑफ द इलेक्शन અને ટ્રાન્સપરન્સી ઇન ઇલેક્શન માટેનો પહેલું તો જગ્યા છે। તમે વિચાર કરો તો હું પોતે કેન્ડિડેટ છું, મારા ઘરે ઇલેક્શન થઈ શકે? આ જ અમારો મેઇન મુદ્દો છે કે તમે પોતે ઇલેક્શનમાં કેન્ડિડેટ હો, એમના ઘરે કેવી રીતે તમે ઇલેક્શન કરી શકો? ઇટ ઇઝ સો અનફેર, ઇટ ઇઝ સો સેડ એન્ડ ઇટ ઇઝ સો અનજસ્ટ ફોર ઓલ ઓફ અસ। એમના જ માણસો ઇલેક્શન કંડક્ટ કરાવશે, એમના જ વોલેન્ટિયર ત્યાં ઊભા રહેશે, એવું તો કેવી રીતે ચલાવી લેવાય? આઈ મીન તમે વિચાર કરો, જે માણસો કાઉન્ટિંગ કરશે અથવા જે માણસો ચિઠ્ઠી આપશે, એ બીજો મુદ્દો હતો કે વોલેન્ટિયર્સ એમના જ હશે ને લગભગ 200 થી 250 મેમ્બર્સ અમને જે લિસ્ટ છેલ્લું વોટિંગ લિસ્ટ આપ્યું એમાં ડેથ છે ઓલરેડી, અમને ખબર છે એ લોકોને વોટિંગ લિસ્ટમાં કેમ રાખવામાં આવ્યા છે। એટલે તમે વિચાર કરો કેટલું બધું એ લોકો કઈ લેવલ સુધી જઈ શકે છે કે હજી બી ડેથ લોકોના વોટિંગ લિસ્ટમાં નામ ચાલી રહ્યા છે વર્ષોના વર્ષોથી। વરેશ સિન્હા સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જગ્યા છે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ સાથે છે, કારણ કે એક કેન્ડિડેટ જે અત્યારે સબ કમિટીમાં લડી રહ્યા છે તેજલબેન અમીન, જેઓ જ્યોતિ લિમિટેડના પ્રમોટર પણ છે, ઇન્વેસ્ટર પણ છે અને ફેમિલીમાંથી છે। તદુપરાંત જે જગ્યા જે છે એ જ્યોતિ લિમિટેડની જ છે, એટલે ત્યાં આગળ એલેમ્બિકનો સ્ટાફ વોલેન્ટિયર તરીકે આવી ટ્રાન્સપરન્ટ અને ફેર જે પ્રોસેસ ઇલેક્શનનો થવો જોઈએ એ નથી થાય એવું અમને શંકા છે। વધારામાં જે લિસ્ટ આપવામાં આવ્યું મેમ્બર્સ લિસ્ટ, બાયોમેટ્રિક કાર્ડથી એ લોકોએ બધી ડિટેલ મેમ્બર્સની લીધી છે, પરંતુ જાણી જોઈને અમે લોકો સંપર્ક ના કરી શકીએ મેમ્બરનો ફોનથી કે ડિજિટલી, એના માટે એમણે જે લિસ્ટ બહાર પાડ્યું છે એ બી ફોલ્ટી છે, જેમાં કેટલા લોકો ગુજરી ગયા છે એ લોકોના પણ નામ કમી નથી કર્યા, અથવા તો અને એના આધારે બોગસ વોટિંગની શક્યતા રહેલી છે।